વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 10 રેખાઓ. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકરણ 10ના ટોપિક રેખાનો ઢાળનો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે રેખાના ઢાળનો ઉપયોગ સમજીએ. તો રેખાના ઢાળના ઉપયોગ માટે આપણે આગળ વધીએ. તો પહેલું સેન્ટેન્સ છે, M1 અને M2 ઢાળવાળી બે ભિન્ન રેખાઓ. M1 અને M2 ઢાળવાળી બે ભિન્ન રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. એટલે બે ભિન્ન રેખાઓની આપણે વાત કરવાની છે. એક રેખાનો ઢાળ M1 છે, બીજી રેખાનો ઢાળ M2 છે. M1 અને M2 ઢાળવાળી બે ભિન્ન રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. તો એના માટે આપણે બે સમાંતર રેખાઓ લઈ લઈએ. સમાંતર રેખાઓ લઈએ અને જે કંઈ શરત મળે એને આપણે કહીશું આવશ્યક શરત. શરત લઈ લો અને પાછું સમાંતર મળી જાય તો એને કહીશું પર્યાપ્ત શરત. તો અત્યારે બે સમાંતર રેખાઓની આપણે વાત કરીએ. એક રેખાનો ઢાળ M1 છે અને બીજી રેખાનો ઢાળ M2 છે. ઢાળ વિશે આપણે સમજ્યા. ઢાળનું ભૌમિતિક અર્થઘટન આપણે કર્યું. જો કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ m બરાબર tan થીટા. અત્યારે આપણે બે ભિન્ન સમાંતર રેખાઓ લઈએ. સમાંતરો એટલે ભિન્ન જોઈએ. સમતલની વાત કરવાની છે. આ પ્રમાણે લઈએ. ધારો કે આ પ્રમાણે બે સમાંતર રેખાઓ છે. બે સમાંતર રેખાઓ છે. તો બે રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરતની વાત કરવી છે. બંને રેખા સમાંતર છે. આ ધારો કે પહેલી રેખા છે L1 અને આ બીજી રેખા છે L2. પહેલી રેખા ધારો કે x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. બીજી રેખા L2 એ x અક્ષની ધન દિશા સાથે ધારો કે θ2 માપનો ખૂણો બનાવે છે. પહેલી રેખા L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. બીજી રેખા L2 x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે. તો અત્યારે આપણે જે બે રેખાઓ લીધી છે એ સમાંતર છે. મીન્સ કે L1 સમાંતર L2 છે. L1 અને L2 સમાંતર છે. અત્યારે દેખાય છે બે રેખાઓ સમાંતર છે. L1 સમાંતર L2 છે. હવે જો L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે, L2 x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે, બંને રેખા જો સમાંતર હોય તો θ1 = θ2 થાય. આપણે સેકન્ડરીમાં અભ્યાસ કરીને આવ્યા કે આ θ1 અને θ2 જે છે એ બે સમાંતર રેખા એની છેદિકા થઈ. x અક્ષ O છે, આ x છે, x અક્ષ આની છેદિકા થઈ. એટલે આ જે છે એને બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણો એમ કહેવાય. અને આપણને ખ્યાલ છે કે બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણો હંમેશા એકરૂપ હોય. એટલે L1 અને L2 સમાંતર હોય તો implies L1 is parallel to L2. L1 સમાંતર L2 implies તો θ1 = θ2 લખાય. તો θ1 અને θ2 સમાન હોય. બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણ implies θ1 = θ2. હવે બંને બાજુ આપણે tan વિધેય એપ્લાય કરીએ.
બાળકો ધ્યાનમાં રાખો કે x અને y સમાન હોય, બંને બાજુ કોઈ વિધેય એપ્લાય કરો, f વિધેય હોય તો fx બરાબર fy લખાય. x અને y સમાન છે મીન્સ કે એક જ સભ્ય છે. એક સભ્ય તો એક જ ઇમેજ મળે, એક સભ્યની એક કરતા વધારે ઇમેજ મળે તો આ જે એપ્લાય કર્યું હોય એ વિધેય ના કહેવાય. પ્રદેશના પ્રત્યેક સભ્યને સંગત સહપ્રદેશનો અનન્ય સભ્ય જેના દ્વારા મળે એને વિધેય કહેવાય. એ સંબંધને વિધેય કહેવાય. એક સભ્યની એક જ ઇમેજ મળે, એક સભ્યની એક કરતા વધારે ઇમેજ મળે તો એ સંબંધને વિધેય કહેવાય. વિધેયની ડેફિનેશનમાં જોજો, ફરીથી અભ્યાસ કરજો. એટલે x બરાબર y હોય તો f એપ્લાય કરી શકાય, fx બરાબર fy એવું લખી શકાય. તો અહીંયા θ1 θ2 છે, બંને બાજુ tan વિધેય એપ્લાય કરીએ એટલે આપણે લખી શકીએ tan θ1 tan θ2 એવું લખી શકાય. હવે બાળકો પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. આપણે આગળ અભ્યાસ કર્યો રેખાના ઢાળનું ભૌમિતિક અર્થઘટન. તો એમાં સેન્ટેન્સ આવ્યું કે જો કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ m બરાબર tan θ. એટલે જ્યારે એવું સેન્ટેન્સ આવે કે રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે એટલે તરત માઇન્ડમાં આવવું જોઈએ તે રેખાનો ઢાળ m બરાબર tan θ. તો અહીંયા પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે, θ1 માપનો ખૂણો બનાવે છે. તો તે રેખાનો ઢાળ, પહેલી રેખાના ઢાળને આપણે m1 કહીએ તો m1 બરાબર tan θ1. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે તો એમ કહેવાશે કે બીજી રેખાનો ઢાળ m2 બરાબર tan θ2. પહેલી રેખાનો ઢાળ m1 છે, બીજી રેખાનો ઢાળ m2 છે. સેન્ટેન્સ પરફેક્ટ હોવું જોઈએ. x અક્ષની જો કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ m બરાબર tan θ. તો અત્યારે પહેલી રેખા L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે તો પહેલી રેખાનો ઢાળ m1 બરાબર tan θ1. બીજી રેખા L2 x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે તો બીજી રેખાનો ઢાળ m2 બરાબર tan θ2. તો અહીંયા tan θ1 એટલે પહેલી રેખાનો ઢાળ જેને આપણે m1 કહીએ, tan θ2 એટલે બીજી રેખાનો ઢાળ જેને આપણે m2 કહીએ. એટલે બે રેખા સમાંતર હોય તો તેના ઢાળ સમાન હોય. રેખા સમાંતર તો તેના ઢાળ સમાન. હવે ઢાળ સમાન હોય તો ઉલટે થઈ જાય. તો ઢાળ સમાન હોય તો ઢાળ એટલે tan θ1 tan θ2 એટલે આ હોય તો આ થાય. એટલે this implies this. tan θ1 બરાબર tan θ2 તો અત્યારે θ1 θ2 લખી શકાય. કાયમ નહીં લખાય એટલું ધ્યાનમાં રાખજો. કાયમ કઈ tan x tan y હોય તો x y એવું લખાતું નથી. પણ θ1 અને θ2 એ x અક્ષની ધન દિશા સાથેના ખૂણા છે જે 0 અને π ની વચ્ચે છે. તો એવા સમયે લખી શકાય. કેમ લખી શકાય એ બાબત પછી સમજાવશું, પણ અત્યારે લખી શકાય એમ સમજો. tan θ1 tan θ2 તો θ1 બરાબર θ2 લખી શકાય. કાયમ ના લખાય એ પણ ધ્યાનમાં રાખજો. કેમ ના લખાય એનું અગત્યનું કારણ છે, વિધેયના પ્રકારમાં આવશે. અત્યારે એની ચર્ચા નથી કરતા. પણ અત્યારે આ tan θ1 બરાબર tan θ2 છે તો θ1 બરાબર θ2 એવું લખી શકાય. અને θ1 બરાબર θ2 હોય તો L1 બરાબર L2 થાય. અને L1 સમાંતર L2 થાય. મીન્સ કે રેખાઓ સમાંતર થાય. એટલે રેખાઓ સમાંતર હોય તો તેના ઢાળ સમાન, અને ઢાળ સમાન હોય તો તે ભિન્ન રેખાઓ સમાંતર હોય. સેન્ટેન્સ ધ્યાનમાં રાખજો. રેખાઓ સમાંતર તો તેના ઢાળ સમાન. સમાંતર લઈને ઢાળ સમાન આવ્યું મીન્સ કે સમાંતર હોવા માટેની આવશ્યક શરત છે. પાછો ઢાળ સમાન લઈને રેખાઓ સમાંતર લાવી દીધું મીન્સ કે એ પૂરતું પણ છે, મીન્સ કે એ પર્યાપ્ત છે. એ પર્યાપ્ત છે એમ કહેવાય. એટલે આ જે શરત છે એને આવશ્યક અને પર્યાપ્ત શરત એમ કહેવાય. એટલે બે રેખાઓ સમાન તો તેના ઢાળ સમાન.
અને બે ભિન્ન રેખાના ઢાળ સમાન તો તે રેખાઓ સમાંતર. હું જે શબ્દ બોલું છું વાક્ય એમાં થોડુંક સસ્પેન્સ છે. હું એવું બોલ્યો કે બે રેખાઓ સમાંતર તો તેના ઢાળ સમાન. પછી એવું બોલ્યો કે બે ભિન્ન રેખાના ઢાળ સમાન તો તે રેખાઓ સમાંતર. એટલે બાળકો રેખાઓ સમાંતર એમ કીધું હોય તો આપણે કહી શકીએ કે એના ઢાળ સમાન જ હોય. પણ બે ભિન્ન રેખાના ઢાળ સમાન હોય તો તે રેખાઓ સમાંતર હોય. એમાં એક શબ્દ વાપર્યો મેં, બે ભિન્ન રેખાના ઢાળ સમાન. એટલે ફક્ત ઢાળ સમાન હોય તો તે રેખાઓ સમાંતર એમ નહીં કહેવાય. ઢાળ સમાન આપ્યો હોય તો તે રેખાઓ સમાંતર છે એમ સ્પષ્ટપણે કહી શકાય નહીં. એટલે અત્યારે અહીંયા શબ્દ વાપર્યો બે ભિન્ન રેખાઓ. રેખાઓ ભિન્ન હોય તો સમાંતર હોય તો ઢાળ સમાન થાય, ઢાળ સમાન થાય તો રેખાઓ સમાંતર થાય. પણ એ શેના માટે? ભિન્ન રેખાઓ માટે. સમાન હોય તો એકને એક જ રેખા હોય તો એના ઢાળ સમાન થાય જ. એટલે એનો મિનિંગ એવો થયો કે ફક્ત ભિન્ન રેખાઓ એવો શબ્દ ના હોય અને આપણે એમ કીધું હોય કે ઢાળ સમાન છે, બે રેખાના ઢાળ સમાન છે, રેખાના ઢાળ સમાન, તો એમ કહેવાશે કે તે રેખાઓ L1 અને L2 છે અત્યારે તે રેખાઓ. એટલે હું શબ્દમાં નથી લખતો તે રેખાઓ. M1 અને M2 સમાન હોય તો L1 બરાબર L2 થાય અથવા L1 સમાંતર L2 થાય. સમાન હોય. સમાન ન હોય તો ભિન્ન હોય, ભિન્ન હોય તો સમાંતર હોય. હું બોલ્યો કે M1 અને M2 ઢાળ સમાન તો ભિન્ન રેખાઓ, બે ભિન્ન રેખાના ઢાળ સમાન તો તે રેખાઓ સમાંતર. સમાન રેખાની વાત નથી કરી, ભિન્ન રેખાઓ. ભિન્ન રેખાના ઢાળ સમાન તો તે રેખાઓ સમાંતર. તો સમાન રેખાના ઢાળ સમાન હોય તો રેખા સમાન. એટલે ઢાળ સમાન હોય તો રેખાઓ સમાન હોઈ શકે અથવા સમાંતર હોઈ શકે. પણ આપણે એમ કીધું હોય કે ભિન્ન રેખાઓ છે તો સમાન તો હોય જ નહીં. તો તેવા સમયે 100% સમાંતર જ હોય. એટલે બે રેખાઓ સમાંતર છે એમ આપ્યું હોય તો આપણે લઈ લઈશું કે એના ઢાળ સમાન છે. ઢાળ સમાન આપ્યા હોય અને રેખાઓ ભિન્ન છે એમ આપ્યું હોય તો તે રેખાઓ સમાંતર છે એમ કહેવાશે. એટલે સેન્ટેન્સ એવું બન્યું કે M1 અને M2 ઢાળ વાળી બે ભિન્ન રેખાઓ, ભિન્ન શબ્દ વાપર્યો છે, બે ભિન્ન રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત M1 બરાબર M2 એટલે બે રેખાના ઢાળ સમાન તો તે બે ભિન્ન રેખાઓ સમાંતર થાય અને રેખાઓ સમાંતર હોય તો તે રેખાના ઢાળ સમાન થાય. એને કહેવાશે આવશ્યક અને પર્યાપ્ત શરત. નેક્સ્ટ ટોપિક હવે M1 અને M2 ઢાળ વાળી બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. M1 અને M2 બે રેખાના ઢાળ આપ્યા છે. એક રેખાનો ઢાળ M1 છે, બીજી રેખાનો ઢાળ M2 છે. એ બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. તો એના માટે બે પરસ્પર લંબ રેખાઓ આપણે લઈ લઈએ. L1 અને L2 બે પરસ્પર લંબ રેખાઓ છે, આપણે એવું લઈ લઈએ. ધારો કે આ એક રેખા છે, રેખા L1 છે, પહેલી રેખા L1 છે, જે x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. તરત સેન્ટેન્સ યાદ આવવું જોઈએ કે રેખા L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. એટલે એમ કહેવાશે કે રેખા L1 નો ઢાળ પહેલી રેખા છે એટલે એના ઢાળને આપણે M1 કહીશું. M1 બરાબર tan θ1. રેખા L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે, માટે રેખા L1 નો ઢાળ M1 બરાબર tan θ1 એમ કહેવાશે. બીજી રેખા આપણે લઈએ, એને લંબ છે એવું લઈએ, કેમ કે આપણે લંબો હોવા માટેની શરત મેળવવી છે તો રેખાઓ લંબ છે એમ લઈ લઈએ અને જે શરત મળે એ આવશ્યક શરત લઈ લો અને પાછું લંબ મળે તો એમ કહેવાશે કે એ શરત પર્યાપ્ત પણ છે. તો પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે એટલી બાબત ક્લિયર છે કે પહેલી રેખાનું ઢાળ M1 tan θ1.
બીજી રેખા એને લંબ છે. આ પ્રમાણે લંબ છે મીન્સ કે આ જે ખૂણો છે એ π/2 છે. 90 ડિગ્રી આપણે રેડિયનમાં બોલવાની ટેવ પાડવાની એટલે π/2 છે. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે, એટલે આમ નહીં, આ x અક્ષની ઋણ દિશા કહેવાશે. એટલે આ જે કિરણ છે એ x અક્ષની ધન દિશા છે. બીજી રેખા ધારો કે x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે તો બીજી રેખાનો ઢાળ m2 બરાબર tan θ2 થાય. પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે મીન્સ કે પહેલી રેખાનો ઢાળ m1 બરાબર tan θ1. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે મીન્સ કે બીજી રેખા જે L2 છે L2 નો ઢાળ m2 બરાબર tan θ2. આ પ્રમાણે થયું. હવે બાળકો આ રેખાઓ પરસ્પર લંબ છે એટલે અહીંયા લખીએ આપણે L1 લંબ L2. L1 is perpendicular to L2 એમ કહેવાય ઇંગ્લિશમાં. L1 લંબ L2. L1 is perpendicular to L2. L1 અને L2 લંબ છે. ઇમ્પ્લાઇઝ અત્યારે θ1 અને θ2 વચ્ચે શું સંબંધ છે એ જાણીએ. તો આ જે ત્રિકોણ છે એના માટે આ જે ખૂણો છે એને આપણે બહિષ્કોણ કહીએ. આ બહિષ્કોણ છે અને આ બે ખૂણા એના અંતઃસમુખ કોણ કહેવાય. ત્રિકોણો એનો આ બહિષ્કોણ છે તો બહિષ્કોણની સાથે જે રેખિક જોડ બનાવે તેના સિવાયના જે બે ખૂણા છે એને અંતઃસમુખ કોણ એવું કહેવાય છે. અને આપણે એક સેન્ટેન્સ ખબર છે કે બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે. આ બહિષ્કોણ છે θ2, આ બે ખૂણા અંતઃસમુખ કોણ કહેવાય અને બહિષ્કોણનું જે માપ છે અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે. એટલે અત્યારે આ θ2 બરાબર આપણે લખી શકીએ θ2 L1 અને L2 લંબ છે તો અત્યારે આવશે θ2 = θ1 + π/2. θ1 + π/2 આ પ્રમાણે θ2 = θ1 + π/2 implies બંને બાજુ આપણે tan એપ્લાય કરીએ. બંને બાજુ tan એપ્લાય કરો એટલે આપણને મળ્યું tan θ2 = tan θ1 + π/2. tan π/2 + θ1. tan θ2 = tan ની π/2 સાથેની અભિવ્યક્તિ એટલે વિધેય ચેન્જ કરવાનો. આગળના પ્રકરણમાં આપણે ત્રિકોણમિતિમાં અભ્યાસ કર્યો કે π/2 સાથેની અભિવ્યક્તિ હોય તો વિધેય ચેન્જ કરવાનું અને પછી ચરણ જોઈને નિશાની મૂકવાની. tan નું cot કરવાનું, sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, sec નું cosec અને cosec નું sec કરવાનું. તો અત્યારે tan નું આપણે cot કરીએ cot θ1. ચરણ જોઈને નિશાની મૂકવી. π/2 + θ1, π/2 + સમથિંગ બીજો ચરણ. બીજા ચરણમાં tan નેગેટિવ એટલે આગળ આવ્યું માઈનસ. એટલે tan θ2 = -cot θ1 implies tan θ2 = -cot θ1 એટલે કે 1/tan θ1 આ પ્રમાણે implies tan θ1 ને આ બાજુ લઈ આવી. tan θ1 * tan θ2 = -1. હવે θ1 શું છે તો કે પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ છે. એનો મીનિંગ એવો થયો કે પહેલી રેખાનો ઢાળ m1 = tan θ1 મીન્સ કે tan θ1 is m1. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે મીન્સ કે બીજી રેખાનો ઢાળ m2 = tan θ2. તો tan θ1 is m1, tan θ2 is m2. m1 * m2 is -1. આને કહેવાશે બે રેખાઓ લંબ હોવા માટેની આવશ્યક શરત. હવે m1 m2 = -1 લઈએ તો આ પ્રમાણે પાછું લખી શકાય અને રેખાઓ પરસ્પર લંબ એમ છે મળે આપણને. માટે એમ કહેવાય કે બે રેખાઓ લંબ તો m1 m2 = -1, m1 m2 = -1 તો રેખાઓ પરસ્પર લંબ. માટે આ જે શરત છે એને આવશ્યક અને પર્યાપ્ત શરત કહેવાય. એટલે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે m1 m2 = -1. એટલે આપણી પાસે બાળકો બે સેન્ટેન્સ આવ્યા.
બે રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આવી. બે ભિન્ન રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આવી m1 બરાબર m2. મીન્સ કે જ્યારે રેખાઓ સમાંતર સાબિત કરવા કહીએ તો આપણે m1 બરાબર m2 સાબિત કરી આપશું. બે ભિન્ન રેખાઓ અને m1 બરાબર m2 આપ્યું હોય તો આપણે લઈ લઈશું કે બે ભિન્ન રેખાઓ સમાંતર છે. ભિન્ન રેખાઓ સમાંતર છે. સમાન હોય તો સમાન છે જ, પણ ભિન્ન રેખાઓ સમાંતર છે. એ જ પ્રમાણે બે રેખાઓના ઢાળ આપ્યો હોય m1 અને m2 અને લંબ છે એમ આપ્યું હોય તો આપણે પરિણામ લઈ શકીએ m1 m2 બરાબર -1 અને m1 m2 બરાબર -1 થાય તો રેખાઓ પરસ્પર લંબ છે એમ કહેવાય. એટલે લંબ છે એમ સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપશું કે m1 m2 = -1. નેક્સ્ટ હવે બાળકો આપણે બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાના માપની ચર્ચા કરીએ. કદાચ અમુક વિદ્યાર્થીને એમ પણ થાય કે બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપમાં શું વળી વ્યાખ્યા આપી, એમાં શું સમજવું? તો એની પણ બાળકો ડેફિનેશન હોય કે બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કોને કહેવું. ધારો કે આ બે રેખાઓ પરસ્પર છેદે છે, બે રેખાઓ પરસ્પર છેદતી રેખાઓ છે, તો એમાં બાળકો આ જે માપ છે આ બે માપ સમાન હોય અને આ બે માપ સમાન હોય. આ બે માપ ભિન્ન હોઈ શકે, સમાન પણ હોઈ શકે. લંબ હોય તો સમાન હશે, લંબ ના હોય તો સમાન નહીં હોય આ બે માપ. પણ આ બે સમાન હોય, અભિકોણો એકરૂપ હોય છે. બરાબર. એવું હવે એક સેન્ટેન્સ છે, જ્યારે પ્રમેયની સાબિતી સાથે પ્રમેયનો અભ્યાસ કરીએ ત્યારે લાઈફમાં સાબિતી વાળું પહેલું પ્રમેય આવે, અભિકોણો એકરૂપ હોય છે. તો આ અભિકોણો એકરૂપ છે, પણ આ જે રેખિક જોડતા ખૂણાઓ એ પૂરક હોય છે પણ સમાન હોય એવું જરૂરી નથી. તો આમાંથી કયા ખૂણાનું માપ, આ માપ તો આ બોલો કે આ બોલો બંને સમાન છે, પણ કયું માપને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવું એ પણ ક્લિયર હોવું જોઈએ. તો એના માટે આપણી પાસે ડેફિનેશન છે બાળકો કે બે છેદતી રેખાઓ, બે રેખાઓના છેદવાથી બનતા, બે રેખાઓના છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી ચાર ખૂણાઓ બને છે. બે રેખાના છેદવાથી ચાર ખૂણાઓ બને. તો બે રેખાઓના છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી એકરૂપ લઘુકોણના માપને, એકરૂપ લઘુકોણના માપને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય. અત્યારે જે ડેફિનેશન છે, અત્યારે આપણી જે આકૃતિ છે ડેફિનેશન પ્રમાણે જાય તો બે રેખાના પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ બને છે. તો એમાંથી આ જે બે લઘુકોણ દેખાય છે, આ ખૂણા નાના દેખાય છે, લઘુકોણ છે, એમાં શબ્દ વાપર્યો એકરૂપ લઘુકોણ, કેમ કે આ બે લઘુકોણો છે અને બંને એકરૂપ છે. તો બેમાંથી કોઈ પણ માપને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય. મીન્સ કે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ પૂછે તો આપણે દાખલા તરીકે આ 30 અંશ છે ને 150 અંશ છે, રેખિક જોડો છે એટલે બંને પૂરક હોય. આ 30 હોય તો 150 હશે. તો 150 અંશ ને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપના આન્સરમાં નહીં આપવું. 30 અંશ એ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાશે. એટલે ડેફિનેશન એવું કહે છે કે બે રેખાઓના પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી એકરૂપ લઘુકોણના માપને તે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય. હવે બાળકો આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કઈ રીતે શોધવાનું તેની ચર્ચા કરીએ. હવે બાળકો આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપ વિશે સમજીએ. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કોને કહેવું એ સમજીએ. ખૂણાનું માપ કઈ રીતે શોધવાનું એનું સૂત્ર આપણે તારવવાનું છે. તો એના માટે આપણે બે વિકલ્પ લઈએ કે એક રેખા શિરોલંબ હોય, એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખાનો ઢાળ
m બરાબર tan થીટા હોય, એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા હોય તો તે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ, તે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ, બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપને આપણે આલ્ફા કહીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા. આ પ્રમાણે લખાય. સમજીએ આપણે સૂત્ર કઈ રીતે મળે. એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા હોય. એટલે એક રેખા શિરોલંબ હોય મીન્સ કે એક રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. આપણે સમજ્યા આગળ રેખાના ઢાળમાં કે શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. એટલે એક રેખા શિરોલંબ હોય આ પ્રમાણે. એક રેખા શિરોલંબ આપણે લઈ લઈએ. એક રેખા શિરોલંબ છે આ પ્રમાણે. આ રેખા છે, એક રેખા શિરોલંબ છે અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે. બાળકો અહીંયા સેન્ટેન્સ લખ્યું બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે. તરત આઈડિયા આવવો જોઈએ. બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે મીન્સ કે બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, તો જ એનો ઢાળ m બરાબર tan થીટા થયો. એટલે બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે મીન્સ કે બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. એક રેખા શિરોલંબ છે, બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. હવે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ એટલે અત્યારે આ બે રેખા જે છેડે છે ત્યાં આ લઘુકોણ છે અને આ ગુરુકોણ છે. એટલે આ લઘુકોણ અને બે રેખા વચ્ચેના ખૂણાનું માપ કહેવાશે, જેને આપણે આલ્ફા કહીએ. એટલે આ જે ખૂણો છે તે આલ્ફા છે. તો અત્યારે આપણે લખી શકીએ કે આલ્ફા π/2 છે, π/2 થીટા એ બધાનો સરવાળો પાઈ થશે. આલ્ફા છે તો અત્યારે લખાશે કે અથવા તો આ π/2 છે એટલે આ બેનો સરવાળો π/2 થયો. એટલે આપણે એવું લખી શકીએ કે આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. તો એના પરથી આપણને મળ્યું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ થીટા. એટલે આલ્ફા બરાબર π/2 માઇનસ થીટા. પણ બાળકો અહીંયા આપણે જે લખ્યું છે એમાં આલ્ફા બરાબર મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા લખ્યું. વાય મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા. મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા કઈ રીતે? તો એના માટે આપણે આગળ સમજીએ કે એક રેખા શિરોલંબ છે, y અક્ષ છે. એક રેખા શિરોલંબ છે, આ શિરોલંબ રેખા આપણે લઈ લીધી. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે મીન્સ કે બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. તો પહેલી વાર આપણે રેખા આ પ્રમાણે લીધી. રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. હવે બાળકો રેખા હું આ પ્રમાણે લઈ લઉં. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. બંને જે વિકલ્પ છે એમાં ચેન્જ એટલો છે કે પહેલા વિકલ્પમાં રેખા x અક્ષની ધન દિશા સાથે જે થીટા માપનો ખૂણો બનાવે એ થીટા લઘુકોણ છે. અને બીજા વિકલ્પમાં આપણે લીધું રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે એ થીટા ગુરુકોણ છે. હવે બીજા વિકલ્પમાં શું થાય? તો આ બહિષ્કોણ છે, આ π/2, આ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ છે જેને આપણે આલ્ફા કહીએ. તો અત્યારે જ આપણે વાત કરી કે બહિષ્કોણનું માપ અંતઃ સમુખકોણના સરવાળા જેટલું થાય. એટલે અત્યારે આપણે લખી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 પ્લસ આલ્ફા. π/2 પ્લસ આલ્ફા. તો આલ્ફા બરાબર શું લખાશે? આલ્ફા બરાબર તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ π/2 લખાય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ π/2. એટલે એકવાર આલ્ફા બરાબર π/2 માઇનસ થીટા આવ્યું, બીજી વાર આવ્યો આલ્ફા બરાબર થીટા માઇનસ π/2. તો આ જે વિકલ્પ છે એની વાત કરું ફરીથી
કે પહેલા વિકલ્પમાં થીટા કેવો છે? તો થીટા લઘુકોણ છે, મીન્સ કે થીટા π/2 કરતા નાનો છે. થીટા π/2 કરતા નાનો મીન્સ કે π/2 મોટો. તો π/2 મોટો હોય તો π/2 માઇનસ થીટા લખ્યું. બીજા વિકલ્પમાં થીટા કેવો છે? ગુરુકોણ. ગુરુકોણ છે મીન્સ કે π/2 કરતા મોટો છે, એટલે થીટા મોટો છે. થીટા મોટો છે તો થીટા માઇનસ π/2 લખ્યું. બંને વિકલ્પ બરાબર સમજો. π/2 મોટો છે તો π/2 માઇનસ થીટા લખ્યું. થીટા મોટો છે તો થીટા માઇનસ π/2 લખ્યું. એટલે એનો મિનિંગ એવો થયો કે આપણે મોટામાંથી નાનું બાદ કર્યું. હવે x માઇનસ y લખ્યો અને x મોટો હોય તો x માઇનસ y લખીએ, y મોટો હોય તો y માઇનસ x લખીએ. તો બંનેને ભેગું લખવું હોય તો મોડ્યુલસ ઓફ x માઇનસ y લખાય. મોડ્યુલસ નો મિનિંગ જ એ થાય કે મોટામાંથી નાનો બાદ થાય. માનાંકમાં x માઇનસ y કરો તમે અને એનો આન્સર મેળવો તો મોટામાંથી મોટી સંખ્યા x હોય કે y હોય આપણને ખબર ના હોય અને આપણે લખી દઈએ મોડ્યુલસ ઓફ x માઇનસ y, તો લાસ્ટ આન્સર મોટામાંથી નાનો બાદ થઈને આપણને મળે, ધન તફાવત મળે. નાનોમાંથી મોટો બાદ થશે તો ઋણ આન્સર આવશે. મોડ્યુલસ નો આન્સર પોઝિટિવ હોય. એટલે અહીંયા થીટા નાનો છે, π/2 મોટો છે તો π/2 માઇનસ થીટા. થીટા મોટો છે તો થીટા માઇનસ π/2. મીન્સ કે આલ્ફા બરાબર શું કર્યું? π/2 અને થીટા બેનો તફાવત લીધો, પણ બેનો ધન તફાવત લીધો. π/2 માઇનસ થીટા ધન છે, અહીંયા થીટા માઇનસ π/2 ધન છે. જે મોટું હોય એમાંથી નાનું બાદ કરેલું છે. તો આ બંને હવે કયું મોટું છે કયું નાનું આપણને ખબર ના હોય તો બંને વિકલ્પને ભેગા આપણે લખવું પડે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા. એટલે આપોઆપ જ જો π/2 મોટો હશે તો π/2 માંથી થીટા બાદ થઈ જશે અને થીટા મોટો હશે તો થીટા માંથી π/2 બાદ થઈ જશે. એટલે આ ક્યાંની વાત થઈ? તો એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા હોય. મીન્સ કે એક રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને બીજી રેખાનો ઢાળ વ્યાખ્યાયિત હોય તો એટલે આપણે વિકલ્પ પાડી દીધા. બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય, એમાં એક રેખાનો ઢાળ જ અવ્યાખ્યાયિત હોય અને બીજી રેખાનો ઢાળ m આપ્યો હોય, m બરાબર tan થીટા. તો એવા સમયે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આવે આલ્ફા બરાબર મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા. થીટા ક્યાંથી લાવશું? તો કે રેખાના ઢાળને tan થીટા કહીશું. રેખાનો ઢાળ બરાબર tan થીટા, એના પરથી થીટા કયો હોઈ શકે તે આપણે જાણી લઈશું ને અહીંયા મૂકશું. એટલે આપણને બે રેખા વચ્ચેના ખૂણાનું માપ મળે. હવે બાળકો આપણે સમજીએ m1 અને m2 ઢાળ વાળી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. આગળનો વિકલ્પમાં એવું હતું કે એક રેખા શિરોલંબ હોય, મીન્સ કે એક રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan થીટા, મીન્સ કે બીજી રેખાનો ઢાળ વ્યાખ્યાયિત હોય. એટલે એકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને બીજીનો ઢાળ વ્યાખ્યાયિત હોય. બેમાંથી એકનો ઢાળ અવ્યાખ્યાયિત અને એકનો વ્યાખ્યાયિત હોય. તો એવા સમયે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય તો આલ્ફા બરાબર મોડ્યુલસ ઓફ π/2 માઇનસ થીટા એવું લખાય. હવે બંને રેખાના ઢાળ વ્યાખ્યાયિત હોય, એકનો ઢાળ m1 હોય અને બીજીનો ઢાળ m2 હોય. કદાચ કોઈને પ્રશ્ન એવો થાય કે બંનેના ઢાળ અવ્યાખ્યાયિત હોય તો બંનેના ઢાળ અવ્યાખ્યાયિત હોય તો બંને રેખા કાં તો શિરોલંબ હોય અને બંને રેખા શિરોલંબ હોય તો તે રેખાઓ કાં તો સમાન હશે કાં તો સમાંતર હશે. એટલે એની વચ્ચેના ખૂણાનું માપ કહેવાય 0. રેખા સમાન તો ખૂણાનું માપ 0. સમાંતર રેખા વચ્ચે ખૂણો બનતો નથી. બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાના માપની આપણે વાત કરીએ છીએ. હવે બંને રેખાના ઢાળ વ્યાખ્યાયિત છે, m1 અને m2 ઢાળ વાળી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. એક રેખાનો ઢાળ m1 છે, બીજી રેખાનો ઢાળ m2 છે. એ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધવું છે. તો ધારો કે આ પહેલી રેખા છે, રેખા L1 x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. બીજી રેખા આ પ્રમાણે લઈએ, રેખા L2 x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે. આ જે ખૂણો છે લઘુકોણ છે, એટલે એને આપણે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા કહીએ.
બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા. પહેલી રેખા x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે એટલે પહેલી રેખાનો ઢાળ m1 = tan θ1 થયો. બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે એટલે બીજી રેખાનો ઢાળ m2 = tan θ2 થયો. બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા છે. તો અત્યારે બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના સરવાળા જેટલું થાય એટલે આપણે લખી શકીએ θ2 = આલ્ફા પ્લસ θ1 આલ્ફા પ્લસ θ1. એટલે એના પરથી આપણને મળે આલ્ફા = θ1 - θ2 આલ્ફા = θ2 - θ1 સોરી આલ્ફા = θ2 - θ1 આ પ્રમાણે મળે. આલ્ફા = θ2 - θ1 મળ્યો. હવે આ ક્યાંની વાત થઈ કે તો θ2 મોટો છે θ1 કરતા ત્યાંની વાત થઈ. હવે બાળકો થોડુંક આપણે ચેન્જ લાવીએ. ધારો કે θ2 મોટો હશે સોરી θ1 મોટો હશે તો θ1 મોટો હશે અહીંયા θ2 > θ1 ત્યારે θ2 - θ1 મળ્યું. જો θ1 મોટો હશે તો એવા સમયે આલ્ફા બરાબર આવશે θ1 - θ2. એટલે ટૂંકમાં મોટામાંથી નાનું બાદ થાય છે તો મોડ્યુલસ આપણે લખવું જોઈએ. તો અત્યારે હું બંને બાજુ tan એપ્લાય કરી દઉં છું એટલે આપણને મળે tan આલ્ફા = મોડ્યુલસ લખી દઉં બંનેને ભેગા લખવા માટે એટલે મોડ્યુલસ ઓફ tan બંને બાજુ tan એપ્લાય કર્યું અને એને માનાંકમાં લઈ લીધું એટલે tan આલ્ફા = મોડ્યુલસ ઓફ tan θ1 - θ2 આ પ્રમાણે થયું. આલ્ફા = θ2 - θ1 આલ્ફા = θ1 - θ2 જો θ1 મોટો હોય તો બંનેને ભેગા લખવું હોય તો મોડ્યુલસમાં લખવું પડે પણ આપણે tan એપ્લાય કરીને પછી લખીએ એટલે tan આલ્ફા = tan θ2 - θ1 tan આલ્ફા = tan θ1 - θ2 પણ બંનેને ભેગા લખવું છે એટલે આપણે લખીએ મોડ્યુલસમાં tan આલ્ફા = મોડ્યુલસ ઓફ tan θ1 - θ2 મોડ્યુલસ ઓફ tan આલ્ફા - બીટા નું સૂત્ર છે આપણી પાસે સરવાળાના સૂત્રમાં જોયું આપણે tan alpha minus beta is tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. સૂત્ર યાદ હોવું જોઈએ. tan alpha minus beta નું સૂત્ર છે tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. તો અત્યારે આવશે tan θ1 minus θ2 is tan θ1 minus tan θ2 upon 1 plus tan θ1 into tan θ2 આ પ્રમાણે થયું is equal to tan θ1 is m1 minus tan θ2 is m2 upon 1 plus tan θ1 into tan θ2 એટલે કે m1 into m2. તો આપણને સૂત્ર મળ્યું tan alpha is equal to modulus of m1 minus m2 upon 1 plus m1 m2. તો બાળકો એક રેખાનો ઢાળ m1 હોય બીજી રેખાનો ઢાળ m2 હોય અને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય. ખાસ એક રેખાનો ઢાળ m1 બીજી રેખાનો ઢાળ m2 અને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર આપણને સૂત્ર મળ્યું મોડ્યુલસ ઓફ m1 minus m2 upon 1 plus m1 m2. એટલે આમાં બે રેખાના ઢાળ આપણને ખબર હોય તો એ ઢાળના મૂલ્યો અહીંયા મૂકી દે એટલે આપણને tan આલ્ફાનું મૂલ્ય મળે. tan આલ્ફા નું મૂલ્ય મળે એના પરથી આપણે આલ્ફા જાણી લેવું. દાખલા તરીકે tan આલ્ફા બરાબર 1 આવ્યો તો આપણને ખબર છે કે tan આલ્ફા બરાબર 1 આવ્યો તો tan π/4 બરાબર 1 હોય છે મીન્સ કે આલ્ફા બરાબર π/4. ધારો કે tan આલ્ફા બરાબર 1/√3 આવ્યો આનો આન્સર 1/√3 આવ્યો તો tan આલ્ફા બરાબર 1/√3 પણ આપણને ખબર છે કે tan π/6 બરાબર 1/√3 એટલે આપણને ખ્યાલ આવશે કે આલ્ફા ઇઝ π/6. ધારો કે tan alpha is equal to √3 આવ્યું તો tan alpha is equal to √3 પણ આપણને ખબર છે કે tan π/3 is √3
એટલે આલ્ફા ઇઝ π/3 એટલે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ π/3 છે એમ આપણે કહી શકીએ. એટલે આ રીતે આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવી શકીએ. જો બંનેના ઢાળ વ્યાખ્યાયિત હોય તો, બેમાંથી એકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો આગળનું સેન્ટેન્સ મોડ્યુલસ ઓફ π/2 - θ એ સેન્ટેન્સની મદદથી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવી શકાય. તો બાળકો, આજના વિડીયોમાં આપણે બે રેખાઓ M1 અને M2 ઢાળવાળી બે ભિન્ન રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરતની ચર્ચા કરી. સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે M1 = M2. ત્યાર પછી M1 અને M2 ઢાળવાળી બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે જોઈ M1 M2 = -1. મીન્સ કે બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય તો તે રેખાઓ પરસ્પર લંબ હોય. લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. એના પરથી બીજી એક બાબત એવી પણ નક્કી થઈ કે બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય તો તે બે રેખાઓ પરસ્પર લંબ થાય. એટલે લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. મીન્સ કે M1 = -1/M2 થાય. એટલે બંને રેખાના ઢાળ એકબીજાના વ્યસ્ત તો ખરા અને આગળ માઇનસ છે એટલે એકબીજાના વિરોધીના વ્યસ્ત હોય તો તે બે રેખાઓ પરસ્પર લંબ કહેવાય. દાખલા તરીકે એકનો ઢાળ 2 છે અને બીજી રેખાનો ઢાળ -1 છે તો બંને એકબીજાના વિરોધીના વ્યસ્ત થયા. એકનો ઢાળ 2, બીજીનો ઢાળ -1 એટલે માઇનસ છે એટલે વિરોધી થઈ ગયું અને 1 છે એટલે વ્યસ્ત થઈ ગયું એટલે વિરોધીના વ્યસ્ત. તો તેવા સમયે તે બે રેખાઓ પરસ્પર લંબ હોય. લંબ હોય તો બંનેના ઢાળ એકબીજાના વિરોધીના વ્યસ્ત થાય. ત્યાર પછી આપણે સેન્ટેન્સ જોયું બે રેખાઓ M1 અને M2 ઢાળવાળી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો સૂત્ર છે આપણી પાસે tan alpha = modulus of M1 - M2/1 + M1 M2. તો આની સાથે જ આપણે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.